તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો અત્યારે સવાર પડી ગઈ છે, સવારના વાગે છે 9:15 અને બધી બચ્ચા પાર્ટી ચીડિયાઓ છે પોતાના સ્કૂલે જતી રહી છે. સવારે બે મોટા છે અને જે નાનો હતો એ હમણાં જ ગયો, રડતો હતો તોય સ્કૂલે મોકલ્યો છે. અઠવાડિયું એક લાગશે જો એના સાઈડ થતાં, જ્યાં સુધી એને ફ્રેન્ડ સર્કલ નહીં બને ત્યાં સુધી તો એવું રહેવાનું જ છે. અને હજુ નવું નવું છે એટલે આટલા ટાઈમે શું કહેવાય, ઘરમાં ઘરમો રહ્યો છે એટલે જલ્દી સેટ ના થાય, પણ થઈ જશે ધીરે ધીરે. અને આ તમે વિચારતો હશો એપ્રન કેમ પહેર્યું છે, તો એપ્રન આવીને મેં નાસ્તો બનાવ્યો એટલે કપડાં ગંદા થાય એટલે એપ્રન પહેર્યું. અને એપ્રન પહેરેલા મને વિચારો લાય પહેલાં હું વ્લોગ ઉતારી દઉં, કારણ કે મારે પછી કેવું એક પછી એક કામ ચાલુ રહે, પછી આપણને ટાઈમ મળે નહીં, યાદ ના આવે. અને હજુ તો ભગવાન આગળ 10 મિનિટ કાઢવી છે, ભગવાનને આપવું છે ને પછી બધા કામ હજુ બાકી છે એ કરવા છે. અને નાસ્તો મેં આવીને બનાવી દીધો છે અને આ બેઠા બેઠા જો ક્યાં બેઠા બેઠા નાસ્તો કરે છે, બોલો. છે ને રાજા સાહેબ? પહેલા પેટનું પછી શેઠની એવું કહેવાય. પહેલા પેટનું કર્યા પછી લખવાનું કર્યા. બરાબર. શું નાસ્તો કરો છો? બધાના હર હર મહાદેવ. જો આ વઘારેલી રોટલી છે અને આ દૂધ છે. એને શું કરવાનું, આ વઘારેલી રોટલી છે ને એના અંદર આ દૂધ રેડી દેવાનું. બસ આમ આ રીતના. જો આ રીતના ડિઝાઇન થાય. અડધા ભાગમાં દૂધ ના અડધા ભાગમાં રોટલી. બરાબર. આ એક નવી આઈટમ છે અને થોડીક વાર પડી રહેવા દેવાનું એટલે થીજી જાય. એકદમ આમ મસ્ત મિક્સ કરી દેવાનું. તમે ઓલું શું કહેવાય, સાદી રોટલી દૂધ અને ખાંડ મિક્સ કરીને ખાધેલી જ? ના એવું કયું સાદી? આ વઘાર્યા વગરની આ જ રોટલી બનેલી પડે એને ભાગી દેવાની, ભૂકો કરી દેવાનો, દૂધ ને ખાંડ નાખી હલાઈને ખાધેલી? અમારે તો કેવું બાર કૂતરો નાખવા જઈએ ને તાર દૂધ ને રોટલી ને અંદર ગોળ ને એવું બધું નાખીને જઈએ. બાકી આવું હોય વઘારેલું, પીલું તો ના હોય બકા. તો ભૂખ લાગે, નાના હતા અમે ભૂખ લાગે તો એવું ખાતા હતા. હોય રોટલી ઉપર ઘી ખોટ. અમે તો જો રોટલી ને દૂધ ને ખાંડ મિક્સ કરીને ખાધેલું છે. પછી શું કહેવાય, રોટલી પડી હોય ને ઠંડી, એમાં તેલ ને મરચું મીઠું આખું ચોપડીને ગુલ્લો વાળીને એ ખાધેલું છે. પછી ભાતમાં મીઠું, બહુ ભૂખ લાગે તો ભાતમાં મીઠું મરચું તેલ નાખીને ચોરીને ખાધેલું છે. બધું ખાધું છે પહેલાં નહીં કહેતા, સમયની વાત છે, પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે રહેવું પડે. પછી ત્યારે એવું ના કહેવાય અમારે પીઝા ખાવા છે, બર્ગર. આપણા મા બાપની પરિસ્થિતિ હોય, ઘરમાં જે અવેલેબલ હોય એ જ હેલ્ધી ખાધેલું છે. આડું અવરું તો બહારનું બહુ ખાધું જ નહીં. તમે આજના ઘેર આવીને વિડીયો બનાવો પછી અથર્વ જોવો એટલે એવું કહે છે કે તમે જુઠ્ઠું બોલે, તમે કહેતા હું ઓફિસમાં બેહું છું, તમે તો ઘેર આવતા રહેતા. તો તમારે કહેવાનું તો વહેલા ઉતાર્યો તો ઊંઘતો તો ને ઉતાર્યો તો વ્લોગ. એવું કહેતો હતો કે તમે ઘેર આવતા હતા, મને ખબર પડી જાય ક્યાં. તો કે બધાના મમ્મી પપ્પા બેસે છે કે તો ઘરે જ આવતા રહે ને પછી લેવાનો ટાઈમ આવી જાય છે ને હેડ્યા તો મમ્મી બેસી ગયા છે નાસ્તો કરવા, ભગવાનને ટાઈમ આપીને આવ્યા, પૂજા કરીને આવ્યા ભગવાન જોડે, અને હવે બેઠા છે ગરમ ગરમ રોટલી વઘારેલી ખાવાનું. છોકરા જય બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો છોકરો રોતું જોયું ને તે મન તો નહોતું કે જીવ બરે પણ હવે મૂકવો તો પડે, પણ મૂકવો તો પડે, પણ મૂકો તો ભરાડે મારતો. ના ના મમ્મી એવું નહીં, જી બધો ના મુકાય એવું કશું નહીં. જીવ બળે તો એ અઠવાડિયું કરશે 10 દાડા કરશે, પછી તો ખબર પડી જશે કે હું રડીશ તોય મારે તો સ્કૂલ આવવાનું જ છે. અને એક વાર થોડા દાડા છોકરા જોડે રાખવા મેં કીધું તું એની જોડે વાતચીત કરતા રહેજો, એને છોકરાઓ જોડે બેસાડી વાતચીત કરજો. જો બધા જોડે માયા બંધાશે તો એ સેટ થશે, નકર રડતો રહેશે. કે ના ના એ તો થઈ જશે, તમે ચિંતા ના કરો. રોજીને વઘારી રોટી ખાવી હોય એ ચલો ભાઈ. તમારે જવું છે આપણે સ્કૂલમાં, તમારું એડમિશન કરાવી દે થોડા જોડે બેસવા. એના મોટા પપ્પાને હું એવી રીતે જ મૂક્યો હતો. મોટા આ માનો નહીં, આ હસતો જ છે. અને એના મોટા પપ્પા તો રોતા, તે બધું કરું બાળ મંદિરમાં મૂકવા જાઉં. ગામડામાં તો બાળ મંદિર હોય ને, તે બાળ મંદિરમાં મૂકવા જાઉં ને એટલે હું કરું ખબર છે, આસ્તા રહી અને ત્યાં બેટા જો આ દરવાજા આગળ બેહું, બેટા જો આ બેઠી હો હું આ રહી, ત્યાં આમ ડોકાચું કરતી આખી જતી રહું. અને એમ કરી આ રહી બેટા એમ કરતી ખસીને દરવાજા બાંધી જતી રહું. અને પાછું ઘેર આવતી રહું. અને પાછો સ્કૂલનો તૂટવાનો ટાઈમ થાય ને એટલે હું દોડતી પાછી જાઉં. તે એના સ્કૂલ ખુલ્લે મળતી બેસી જ જાઉં દરવાજા આગળ. જો બેટા હું વાઇટ બેઠેલી છું,
એ કરી અને એને બાળ મંદિરમાં મૂક્યો હતો ત્યાં કેટલા દાડા રડ્યા હતા મોટા ભાઈ? હા કેટલા દાડા મોટા ભાઈ રડ્યા હતા? એ અઠવાડિયું અઠવાડિયું. અઠવાડિયું હોય તો પછી તો માયા થઈ જાય આ એને નોમ રાખી જ છે ને બધા લખણો એના જેવા જ છે એના મોટા પપ્પાની રાશિ છે. તો બધું એવું જ છે. એના મોટા પપ્પાને કોઈ વાતની ધીરજ નથી અને ધીરજ નથી. પછી હા, બધું હાલ ના હાલ જોઈએ. હા. પણ એ મોટા છોકરાએ તો એ મોટા પપ્પાને આઠું ખાધું છે પીધું છે અને તો મોટા પપ્પા જોયા નહીં પૂરા શાંતિથી ખાવા દે, હું જે રીતના ખાઉં છું એ બતાવે બધું. બતાવવું પડે છે એવું ડાચન જેમ ખાવ છો એવું. તો જો હું તો જો પણ મારા હાથમાં કશું છે જો હું તો બેઠી બેઠી બ્લોગ જ ઉતારું છું. મારે તો કશું ખાતી જ નહીં કારણ કે હું તો ડાયટ ઉપર છે એટલે આપણે રોટલી બોટલી ખાતા જ નથી. હાલ કરે કાધું પેલું એ તો સફરજન ખાતું ખાસું ઉતરી ગયો પણ લગભગ 10-20 કિલો ઉતરી ગયો. હે ને. હા તો બસ આ બીજું શું જોઈએ આપણે. મેં કહ્યું 10-20 કિલો ઉતરી ગયું. મેં કે ટોટલ લગા ખાચું કીધું પણ તું જોડે મમ્મીને ના ખબર હોય ખાચું 20 કિલો ઉતરી ગયું એમ. જે લાગે એટલું માણસ બધું ઉતરી ગયું. જે માણસનો 20 કિલો ઉતર્યું હોય એ માણસ કેવું દેખાય? મોઢું બગાડે નહીં. ના વચ્ચે કંઈક લખીને આવેલું હોય ઓલા દાડાને જેમ આપ્યું. બેઠા છું પછી એ તો ધીરે ધીરે જ ઉતરે એકદમ ના ઉતરે. ગાલ બેઠા છે. પપ્પો થઈ ગયો તો નીચે કે બેસી જશે. ધીરે ધીરે ઉતરશે. સારું શું રાખ્યા કરે બધું જઈ જઈને બધું ખાઓ કેટલા અમે બહાર ગયા કેટલું ખાધું કહો તો? એ તો હું કેટલા તમારો છોકરો કઈ દરદ લઈ જાય છે મને બહાર? રોજ ગઈ પણ ચોક લગનમાં જો ચોક લગન કોઈ ના નહીં આવતા આપણે તો. ક્યાં? આપણે કોને લગન આવે છે? કોઈના લગન નહીં આવતા. મારો ફરજી તો તને મેરાવો. હજુ બહુ શોખ છે એમ બાકી રહી ગયું છે? તો બાજુમાં આંસુ કરો તો મેરાવો. તમે કરો તો હું આવી બના લાવો તો પછી હું જો આ ખૂણો તું તો બોલવા દે કે તમે કહો હું આવું એમ. ના આ ખૂણો પકડીને બેસી જાઉં છું કે નહીં પછી કરે તમે લાવો એવી એ કામ હું શું કરવા કરું? અમે કાઢ્યા 15 વાર આ પછી એ કાઢે બીજા. બેઠે બેઠે નહીં કઈ લ્યા દે લે ભાઈ. તું બે રહે તો જીવાય નહીં ખાવામાં ધ્યાન આપો ખાવામાં બે જણા ખાવામાં ધ્યાન આપો. હા પૂરમ બેઠે બેઠે તને નહીં હેવાય હું તો બધું એવા છે. હું તો આટલું અડું જ નહીં છોકરાથી માંડી ઘરનું કશું કર. શું માપમાં થઈ ગયું બોલો? કશું નહીં લે. હજુ તો અમને બોલો 2 છોકરાનો બાપ થયો છે. આ એક તો 15 વાર કાઢ્યા તો હજુ ધરાતા નહીં બીજી લાવીશ બોલો. અહીંયા બધાને હજુ બચારાને પહેલી નહીં મળતી એકે નહીં મળતી. કુંવારા વાંઢા પડો છે અને અમને બીજી જોઈએ છે. પણ એને કુંવારાનો જ તકલીફ હોય. પહેરેલા તો બીજું મરી જાય. એવા વેમમાં ના રહેવું આપણે. હો કરો હરખો પગ ચો. શાંતિ રાખી. હા હમણાં છે ને અત્યારે એક્સરસાઇઝ ચાલુ છે. અમારે દ્રષ્ટિ આવી છે એક્સરસાઇઝ કરાવવા પણ દ્રષ્ટિએ ખાસું આટલા દિવસમાં તો ખાસું ઇમ્પ્રૂવ આવી ગયું છે તારે એક્સરસાઇઝથી સારું કરાયું છે. તું તારા પગનું કરજા એટલે. કોઈને ફિઝિયોથેરાપી કરાવી હોય તો અમારે આ કરે છે દ્રષ્ટિ બહુ સરસ કરે છે. આમને જલ્દી જલ્દી રિકવરી લાવી દીધી છે ઊભા કરી દીધા. અલા પગ ઊંચો કરો હાથ ક્યાં પગ ક્યાં હાથના પગ અડવો જોઈએ. આમ હોય જો આમ 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 પણ આ પકા પટ્ટી છે ને એટલે લાગે એવું નથી. ના હું પટ્ટી લઈને કરેડો. તાર તો પટ્ટી નથી એટલે હા તારા જાણે ઠીક છે પણ. લા હું પટ્ટી લઈને કરું જોઈએ હેડો. તારો પટ્ટી નથી એટલે હાથ ઉમર થાક પડે લાગે. આ બધું એ બધું ઉતરી જાય છે નહીં પણ ઉતરી જાય જો હોય તો. એ ભગવાન લા હું જોઉં હેડો માર થાય છે કે નહીં. મમ્મી કે તારે નહીં એટલે તું કર હા પકડીને કરજે એમ. હાલે મારી હું નહીં પકડી શકો તો અમે દ્રષ્ટિ બે તો દૂર જ રહીશું. અમારા હાથ કભી ઉઠી જાય તો લોચા પડે. તું માંડ હાજા થતા હોય ને પટ્ટી ના તોડતું. સપોર્ટ લેવા હાથ નીચે જાય છે આમ આમ નીચે જાય છે. હા આમ પગ ના જવું હા હાથ નીચે જાય છે. લા બસ
જો આ નીચે જો બોલું નહીં ના છો જો નીચે જો જો વિડિયો ઉતરે ને જોઈ લેજે તારો હાથ નીચે જાય છે નહીં જતો જો આટલો જ રાખો. હા તો હા જો પેલું નીચે જો જોઈ લે પણ વિડિયો જોઈ લે બકા જાય હા એવું નહીં મારી આ લાઈટ પર તો મકે જલ્દી કરો. તારો બૂટ લેવા જવાનું થશે ને ત્યારે તને લઈ જઈશ. અત્યારે એમને ટીચર કાર્ડ બોલી છે કે આવા કપડાં પહેરીને નહીં આવવાના, એમને રેડ કલરના કપડાં પહેરવાના, રેડ કલરની ટી-શર્ટ લેવા જવાનું છે. તો અત્યારે ટી-શર્ટ લેવા જવું છે. ઓકે આજે આ લોકો છોકરાઓનું બધું કામ હતું, એમને વાળ કપાવવાના હતા, ડાય કરવાના, એટલે વહેલા વહેલા રીલ બનાવી દીધી. અત્યારે હવે બંને છોકરાઓને લઈને એમના ગુરુવારે જે અલગ ડ્રેસ છે સ્કૂલ ડ્રેસ એ લેવા માટે જાય છે. આજે રજા પાડી દિવસે રીલ બનાવવાની, દિવસે આનું પતા જે મારા આજે બનાવી પણ ઓછી બનાવી, વહેલી બનાવી દીધી, કામ હતું એટલે. આજે તાર રજા છે ને તો આજે અથર્વને રજા. બસ કાલ જવાનું છે સ્કૂલમાં તો કાલ અથર્વ સ્કૂલમાં જશે. કાલ તાર રજા નહીં, તાર રજા હોય ત્યારે અથર્વ રજા પાડવાની, બરાબર? જે તાર રુદ્ર સ્કૂલમાં નહીં જતા તાર સ્કૂલમાં નહીં જવાનું. ઓકે ઓકે ડન, આમ ડન ડન. પેન્ટ પહેરે, ચડ્ડો પહેરે, જા જીતુ કાકાને જેમ. હું આવીશ ને તારું બૂટ લઈ જવાનું થશે ને ત્યારે તને લઈ જઈશ. વાસણ મૂકે હવે છે ને જે ખાપીને વાસણ બહાર મૂકવાનું અને ચોખ્ખું વાસણ ધોઈ મૂકવાનું. તારા કારણે હું દાજી જો દાજી તે હવે કેમ મને મમ્મી હારું હારું બનાવી દે, કશું ના બનાવી દઉં, ખાસી શાક ને ખીચડી રોટલા. તું તો મારી મમ્મી છે. ના ભાઈ કશું ના ના થાય. તું તો મારી મમ્મી છે. મમ્મીને કહી દે પનીરનું શાક બનાવજે. મમ્મી દજાડી રુદ્રાક્ષ ના રે બધાને માં ઘર જ જ્યાં છે, માં જોડે કામ હોય તો માને કઈ થાય તો કોઈને ચિંતા નહીં, ઠંડી થાય કોઈ ચિંતા નહીં. આ વાતની તો કોઈ ચિંતા નહીં, બધા ખાવા પીવાની જ ચિંતા છે. માતુશ્રી મેરે બચ્ચો की માચી બચ્ચા જવા જોડમ બતા લે રૂમાલ દેસી દેખાય અંગડી આ બે લાલ થઈ આવી ગઈ. જાય ને એટલે તકલીફ આવી રહી છે. તારું શું કરું તું એમ વાસણ બહાર મૂકવા. છે ને તારું હવે હું તને આડાવડા વાસણ પાડે તો પેલી લાફા માર દઈ. જે ખા પીએ ચોખ્ખા વાસણ હોય, તું ખા તો એ ખાય. મારા પર આવ્યું બે વાડકા ચમચી ધોઈ તુલસી ઠેકાણે મૂકી દેવાના, મમરાને ખાધેલા, અને બીજા તેલ વાળા વાસણ હોય આમ ગરમ કરીને ડાયરેક્ટ બા ચોકડી મૂકવાનું.